बोलो रामापीर के जय। હા ખરેખર ખરેખર અમરે બેસોના પગાર મેં કશું નહીં ને પાપરી લાવવાની ખોણ લાવવાનું ને પૈસા વધતા જ નહીં ના કશું શું કરવાનું આ જમાનો તો જોવા આ મોંઘવારી ખરેખર હો કંટાળી જાય પણ મારા ભાઈબંધી વીઘો વેકીનો માટે ગાડી લાવ્યો ઘર બનાવ્યું અને મારો જો આ પત્રો બદલાતો નહીં એટલે પછી મારે પેલો દોઢ વીઘો ને પેલા કારુનો નંબર હતો ફોન કરવા દે એ લોકો દલાલી છે કરો છે જમીની તે મેર પડી જાય તો એને ફોન કરું તો આગળ હલો હેલો. રોમભાઈ બોલું કાળુભાઈ હા બોલો. એટલે ઘેર હતા આપણે તો ઘેર જ હોય ને, આપણે તો નોકરી બકરી ચાલે, આપણે તો દરબાર તો તમને દલાલી કામ ચાલે. ઓહ, એટલે જ ફોન કર્યો હો હું કીધું કાળુભાઈ કેવું તે ચા બા પી લીધી કે ચા વાપી ગયા. બેઠા તો જમીન બમીન જોવા ગયા હતા કે મીટિંગ બીટિંગમાં છો કે દસ્તાવેજમાં છો ના તો નહીં ચાલતું. નવરો જ છું, બોલો. નવરા છો એમ આ તો કોઈ દલાલી હતા મીટિંગ બીટિંગમાં બેહ્યા હોય આ તો કોઈ જગ્યા બગ્યા જોવા જ્યાં હોય અત્યારે તો બધું માહોલ બધું જમીનોનો વધારે ચાલે છે ને તે નવરા જ છો તે હું કહું હા આપણે પેલી દોઢ વીઘો હતી ને તે આપી છે મારા કોઈ પાર્ટી ખરી આપણે હાલ ગોતી લાવીએ, ખાલી તમે જઈને બતાવો. એ તમે તો ગોમના જ છો જોયેલી નહીં તો આ યાર મારા વિડીયો બનાવીને હાલ્યું તો પડે ને આગળ પાર્ટી. ભલે હવે પાછું તમારો વિડીયો ઉતારવું પડે ભાવ નહીં હા તો નવરા હોય તો આવો ને તો તમે જોઈ લો અને પાછું અહીંયા જો તમારું પોચ પછી સમજે પણ પાછું ખરું ખૂબ ભાવ કરાવ્યું એમ કહું તો આપણા ખબર તો તમને. વાત સાચી પણ અત્યારે જેવું ખબર હે, આ તો તમારા ઉપર વિશ્વાસ છે મને કરતા તો દલાલો ગારા રાખી ખબર હે તમને 5-5 લાખના ગારા રાખી આ તો તમે ગોમ ના હો ને મેં કીધું કારુભાઈ પાછા માણસ વ્યવસ્થિત છી બધા 4-5 જણે કીધું તું કે એને કોઈ ગારો બારો નહીં રાખી એટલે મેં કીધું કારુભાઈને જ ફોન કરો તા ને તમારે અહીંયા ચર્ચા વધારે છે ગામમાં કે જમીન બમીન બધા ગમે તે કોઈ કામકાજ હોય તો કારુભાઈને આપવાનું હા તો આવો ને હેનો ઘેર હેનો વાત કરીએ પછી બધી રૂબરૂ ઘેર જો ને તમે. હા ઘેર છું ઘેર આવો એ હારે. હો હા હારું આવો હેડો લે આ કંટાળા ભેંસું કરી કંટાળી ગયા લ્યો લે તમે હમું જોઈ રહ્યા વગર લ્યો આ નહીં આમાં આટલું જ છે ખાઈ લો ખાવું હોય તો અલે આવો કારુભાઈ આવો 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 આ જોવા ને આ ભેંસોનો ચાર પૂરો ને આ બધું નાખતો તો શું કરું તાન કયો એટલે જવાનું હેડો જમીનનું આપણે. આપણે એક્ટિવ હોય રાખો એવું? ઓ હેડીને આપણો ક્ષેત્રમાં જવાનું એક્ટિવા તો ક્ષેત્રમાં લઈ જાય ને ભાઈ હાલ હેડો તાર. હો હેડો પછી હેડો હું કહું છું હેડો હા આવી જોઈએ પણ ઉભા રહો એ પાછું લોચા પડી અત્યારે જો તમારો પર ફૂલ વિશ્વાસ છે મને બરોબર છે પછી કાલ ઉઠીને યાર પછી તમે એમ ના કે પાર્ટી આટલા કહેશો પાર્ટી ને તમે ત્યાં હેડો અને આવું કર્યું ચમ પૈસા વેરાઈ જાય એ તમારા. તો મજૂરિયા માણસ ને બધું ભાઈ હોય મજૂરિયા માણસ ને કયું ઠેકોણા ના હોય ઠેપારવાના હોય પાઘડિયાનો પણ તોય અમારી કોઈ કદર કરતું આપણે નહીં હેડતા વાત કરી લઈએ, હા, હેડો કે યાર તમે. હા હેડો હું આને હું કરું તે બધું હરખું કારું બીજું થાય. સેટિંગ કરજો તમે હરખું આવું સેટિંગ મને નહીં આવડતું. આપણે જમીનનું સેટિંગ કરીએ કયો. ભાઈ બની ગયા તમે અહીંયા ગોમ ના છો તે હા હેડો ટેકો કરો મેં આટલું માં ચોખલું હરખું કરીને હું વાંધો કયો હેડો જો પેલો થોભલો દેખાય ને એ તમારી જગ્યા ઉપર લઈ જવાનો આપણે બતાવો આખી જગ્યા પણ હું તમને પછી સમજી એવું કીધું પણ તમારે છે ને ઉડાડવાનું જ છે યાર આમાં ગાડી બાડી લઈને ફરવાનું છે યાર હા આ ભેગનું મજૂર કરીને કંટાળી ગયું એ ચાલ લાઈને પૂરા લઈને નાખું છું વેચાતા અને ફોને લાઈને કંટાળી ગયો ને પાપરી અને અત્યારે તો ભાવ કેવાય તમને નહીં ખબર દૂધ કાઢે તો કાઢે તલાવ પેલા મારો તો દૂધ દોથા નતું વાગતો તો મારતો ડોશીને પાટું મેલ્યું લાખો રૂપિયા જ છે હારું ને તો ડોશીને તો સારું છે પણ હું કીધું પગ ભાઈ નાખે તો બધું મારે કરવું પડે છે હાથ અને પગ ને બધું જ છે અને પાછું ગદરી નાખ્યું હા હું અમને ડોગ મંડી છું તે ગદરાઈ જાય ડોશી ગદરાઈ જાય હા, તમે ઠેકા ના મારશો ને કે તમારે બાકી જ ના મારતો ના પાક તો પછી તાર. હું તો દૂધ ના ખાઉં તો આદર પણ હું તો ના દઉં આબે હું કાઢભાઈ જો એ આ ઝાડ છે રે ફર્સ્ટ ક્લાસ આપણી જગ્યા જોઈ રે હાડા એક વાર નજર મારી લ્યો એટલો problem એટલા છે. હા એ થોપલા ને ત્યાં શેઠન થોપલો આવી ગયો આપણા તમારા આવી ગયો? 2 વીઘા હળંગ છે 3 વીઘા સુધી અમાર બે ભાઈઓ છે 100 વીઘા જગ્યા 3 વીઘા મારા ભાગમાં 3 વીઘા ઠોકી સારું છે કા 100 વીઘા જમીન 3 વીઘા જમીન
ઓ વીઘા સા 3 વીઘા મારા ભાઈના ભાગમાં આવી અમે ભાગ પાડી દીધા 3 વીઘા ની 3 વીઘા મારી ત્યાં મારે તો ઠોકી દે હારે મારે તો વીઘો રાખવા આ મજૂરી નહીં, એ કરી તમારા આ ગાયો ભાઈની ચરી જો આ ગાયો નહીં ચરતી આ 3 વીઘા તમારા ભાઈની જમીન એમ? એ 3 વીઘા તો બાજુમાં સા આ મનાલ દીધું પટ્ટા પારેલા અહીં એમ પેલી નહીં બાજુ. કહેતો પણ હા. તમે તો વાપરતા જ નહીં. હા આ 3 વીઘા રહી એ તમારા ભાઈની. હા. પેલી વાત રહી એ બધી તમારે એમ? હા થોભલાવાળી? હા થોભલાવાળી મારી એ મારા યાર, ભાગમાં થોભલાવાળી જમીન તો હું નહીં લઉં યાર. ચમ મારા ભાઈ આગળ ના વેચાય યાર થોભલાવાળી જમીનમાં તો મારે લોચા થાય. કોઈ લેવા તૈયાર જ નહીં થોભલાવાળી જમીન તાર બોલો. અરે આ ભાઈ આવું ના કહે ને ભાઈ તું તારે 2 લાખ ઓછા કરાવજે હેન. તમે બે નહીં તમે મને 2 લાખ રૂપિયા કહો ને તો મારે એ જમીન ના લેવાય. કારણ કે થોભલાવાળી જમીન જ અત્યારે કોઈ લેતું નહીં આગળ. અત્યારે તમે વિરોધ નહીં જોતા કેવો વિરોધ ચાલે થોભલાનો. તો હું કરશું માધ્યો મારો તો આ તો લોચા પરવાના ને તમે એમ કહો ને કે હું શું તમે કોઈ બી દલાલ લઈને આવશો ને તો આ જમીન તમારી કોઈ નહીં લે. તો પછી મારા ભાઈને જ કહું ને હાલ બોલાવું તું કભે ઘેર આહે મારા હું. કોઈ લે ને તો તું સીધે તારા વેકવું હોય તો વેકી એ તો પાછો નહીં વેકાયો જમીન તો પણ તોય મારા જરૂર પડે ને આ થોભલા બોલવા વચમાં છી આ ડોહો તો જતા રહ્યા ત્યાં ભાગ આલીને જતા રહ્યા છે તે તો મરી ગયા મતી વાન તો શું કહેવાનું હા, એ થઈ કે થોભલાવાળી મૂકી રાખો ને બીજી જમીનના પરથી ભાવ પાડો ને તમે ભાગ પાડો તો હું તમતાર લઈ લે પણ થોભલાવાળી જમીન લઉં નહીં બરોબર ને? હેરો આ તો પછી ફોન કરજો તમે જે હોય કોને બરોબર? તમે હેરો હા. હાલો જેનો અને તમારે જો ઘેર જો હું મારા ભાઈને માલું કે મારા વાનો ન્યાય લાય ભાઈ તો ભલાવાળી જગ્યા કોઈ લેવા તૈયાર નહીં મારા વેકવી છે જગ્યા તને ભાગ પાડો ગમે તે પાડ્યો મને તું અને ક્લિયર કરી આલ કે થોભલા કઢાવો હા એ તમે ક્લિયર કરો પછી મને ફોન કરો બરોબર? થોભલા કઢાવ લે થોભલા કઢાવ કશું આવું નહીં યાર. જમીનો થોભલા મેલા છે કશું રૂપિયો આલો અને ખેડૂતોનું મોટ લાવો છો ખેડૂતોનું મોટ લાવો છો હા ભાઈઓ ભાઈઓ ભોડો પડાવશો ના ના સરકાર થોભલા લાવી છે ખેતરોમાં થોભલા લાવી છે ના ના કશું હાલવું નહીં ને અમારી જમીનમાં અમારી કોઈ લેવા તૈયાર નહીં ના ના હાલ જ માલું હે ને મારા ભાઈના અલ્યા કોઈ દલાલો બલાલો આઈને જતા રહ્યા લ્યા પાછા જતા રહ્યા કોઈ જગ્યા લેવા તૈયાર નહીં લ્યા આ મને કેવું હાલ્યું આ જો ના આ જો ના ગોખલા કાઢી રહ્યો મોકલા પાડી રહ્યા છો તમે ઘોઘરા કાઢું તલાવ તો હું તો આખું ગોમે ગજું મુતાબલા જલી ગયા છો અલ્યા મારી જગ્યા નહીં પેલી 2-3 વીઘા આ પેલું ટાવર દેખાય આ થોભલા વાળી થોભલા વાળું તે દલાલ બોલાતો મારે વિકી મારવું છે હા તે કે આ તો કોઈ લે નહીં તમને ખબર નહીં પડતી એટલી આ ખબર પડી હોય તો આવું લેતો છું હું તમારા ભાઈએ આજે કરી છેતલ તમે ના લીધું અમનો કદી વેચી જ ના હતો કોઈ બાપો નહીં લેવા છેતલ ચાલી આ મારો ભાઈ બાબા ટીલું રે રોય હા ઓભળો રમભાઈ ઓભળો બાબટલો મંડેજ માણસ છે તમને આલી વાયરવાળી જગ્યા પેલા થોભલાવાળી એમને લીધી એકદમ પ્લેન ના ખેમા આગળ જતા જમીનના ભાવ કેટલા વધારે તમને ખબર આસમાને ચડ્યા લે હો બંને વાત થોભલા વાળું કોઈ છેતલ લે કોઈ ના લે કોઈ ભાડે ના લે કોઈ પાલતી જ છે નહીં ઓવા કોઈ ભાડે ના લે કોઈ વાવાય ના લે હું કરી તને પેલા બુદ્ધિ નથી એટલી આમાં પણ હું તો કરું બુદ્ધિ પોકવી જો તને આમાં હું કરું મારા થોભલા વાળી જગ્યા કોઈ લેતું નહીં દલાલો બલાલો પાર જતા એમાં કેવું રોય થયું ખબર હાથે કરીને ટીલીએ મને જમીન આલી દીધી એવું થયું એ હારી જમીન લીધી તે એંતન દેંતા જેવું થાય કેવું થાય હા આ સીઝનમાં તો 150 માં ઘઉં થયા હતા પણ ઉપર વાયર વાલે નેચે મરી જાય યાર તમે સમજ્યા નહીં તાલકો કેટલો થતા હતા રમતું અંદાજમાં કેટલા થતા કહું મારા ભાઈ જોડે જવાનો હું હાલ જ જવાનો આ જડે મારે કોઈ લેતું નહીં એટલે પાવો તો જઈ નિષ્કાલ ના કરતો કા બે ઓવા. આવું કહેતા હતા નકર ઓવા. પાવો સારી લઈને આવશે મને $2 છે કહું છું લાવો તો હું એના દ્વારા આવું એના દ્વારા આવું નહીં. જાણ કે જે તું એમને પૂછો તો બીજી જમીન ઈકડે વાયર એ નેની લાઈન છે ભાઈ એવું? નકર આ નહીં. ટોપલા વાળા તો 10,000 રૂપિયા 5,000 ભાડું આલી તો મારા ઘરમાં ઘઉં આવી ગયા કોઈ બાપો નહીં યાર કશું ના હાલે ઉપરથી તમારા જોડે 2 મહિના લઈ લેવાના લાઇટ બિલ કોઈ લેવાય નહીં આવે તાલી જમીન હે 2 મહિના થાય લે ફળફળી આવી જ જાય મારી ઘેર. જમીન મારા બાપાની જમીન ના કોઈ લોક રાજ કરે લે આ લોક કેમ કરવાનું મારી જમીનમાં હે જજે તું કેજે આવા જ. પાહો મારા ભાઈ જોડે આ જવું જો અને કયો બરોબર નું કાંઈ ના વાયર વાળી જગ્યામાં ન લઈ આવું કેજો પા હું થયું પણ એમ તો કે આજ સુધી તું મારો મોટો ભાઈ છી કોઈ દારો અપશબ્દ મિતન કીધો ના
બોલજો કોદાર બોલ્યો હું તને કીધું આડાવડું કશું બોલ્યો આ નહીં બોલ્યો પણ થયું છું એમ તો કે અલ્યા આપણે પેલી મારા થોભલાવાળી જગ્યા છે હા એ દલાલ બોલાય તો મારે વેકવાનું છો આપણે તો ભાગ પાડી દીધા એટલે હું તને પૂછું ના પૂછું તારા મને કશું કહેવાય નહીં નહીં બરોબર હા સાચી વાત છે એટલે મારી જગ્યા ઉપર એક દલાલ બોલાય તો આપણે કાઢું આપણા ગામનો હોવા હોવા તે જોવાય તો આપણી જમીનમાં પેલી માનો તું ભાગમાં આલી છે ડોહાય હા બરોબર એ થોભલાવાળી છે લ્યા તે હા. કોઈ લેવા તૈયાર નહીં, શું કરવાનું મારે કે હેડમ તે તો મારે શું જોવાનું તે તો આપણે ડોહોબા હતા તે ભાગ પાડી તાન જ ભાગ પાડીને જાય લ્યા જો આપડે હા. તારા ટ્રેક્ટર ગાડી હા. આ બધું છે તો તું જાહો જલાલી મને કોઈ દારો તારા ઉપર કોઈ વિરોધ નહીં હા પણ આ મારા જગ્યામાં થોભલાસી નું શું કરવાનું આમાં તું એનું મને ને લાય એનો ન્યાય હું કેવી રીતે લાવું આ તું પણ ચેરી ડોહા લાવી હતા. એટલે આ, તું એમાં થોભલાવાળી જગ્યામાં દોઢ તું લે ને દોઢ મને આલ. હા. લે પણ ના. તું તાના ડોહા હતા તાન ના કેવાય તાના આમાં આ પણ બધા તું- ડોખા ઉઘરાય એટલે તું મને કહી લે તું મેળ આવો તું મારો ભાઈ છી હા. એટલે તું દોઢ વીઘો બીજો આવો હાદો હોય ને પણ થોભલા વગરનો હા. એવું દોઢ વીઘો તું હાલ અને દોઢ વીઘો થોભલાવાળી લે ભાઈ છી તે ના હાલી જમ ખબર તારે વેચવું હોય તો ધોબલો પાડ દે આ ધોબલો પાડીને પછી ના ભાવે કિલો વેચી માર તારે બે બાકી પૈસા આવે ધોબલા ને જોખમ ના આવશે ને જમીન ના આવશે અને પછી આ સરકાર સરકાર અલ્યા સરકાર શું સરકાર અત્યારે બધા ખેડૂતો બૂમ પાડી રહ્યા છે લ્યા હા? અલ્યા એ આ ખેડૂતોનો રૂપિયો વળતર આલતું નહીં ભાડું આલતું. તો આ ઓન રાખવાનું ઊભું રાખવાનું શું કોમ છે લ્યા મને વાત તો મળી છે પણ એનું નામ તો હું નહીં દઉં હમ. કે હાથે કરીને તારા મોટા ભાઈએ તને થોભલાવાળી જગ્યા આલી છે હાથે કરીને આલી છે અલ્યા તને ભલે ગમે તે કીધું આપડે ડોહો હતા તાને ના કહેવાય ચોપલા વાળું નડતું તું તે ચાવી લે અલ્યા પણ ચાવી તારે ના લઈ જવાય કહું છું. ના. ના લઈ જવા દે ના ચાવી લે ચાવી તો ના આ લઉં. હેન કેર આ તું ઘેર આય. હા. આ મને દોઢ વીઘો ની હાલ લે પણ તને તો તારું આલ્યું છે લ્યા હું ચાહી આલું 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 શીખ લે વાત કરી બધું આલું લે જેના પર વિચાર નહીં લે મારા બે પૈસા પગાર આવતો નહીં પાપડી ખોણમાં પૈસા તારો આવી મારા હળદર મરચું મેઠાના પૈસા નહીં છે પણ ભોન રાખીએ ફોન રાખી એટલે થોભલા વાળું મને આલ્યું છે મને બધું ફોન આવ્યું ખાધું ને પીધું ને મોજ કરીને આમાં હતે કે ઓમ સંચેમ છે એટલે તમે કોણ ગાડી મેળાવો? ટ્રેક્ટર લઈને ફરો લે મારા ખાલી અલ્ટો લાવી છે અલ્ટો. લાગી હું તો ના કરું અલ્ટો લાવી છે અલ્ટો વાહ. લાય અલ્ટો ફોર્ચ્યુનર લાવી લાય છે હું તો તોડી ના નાખો કરું. ઓય આવો તોડી નાખો હું તો પણ ના આવો કરું. ઓય આવો લાય, તાર જે લાવ્યું હોય લાયક ના ના જો વાપરી લે દોઢ વીઘો મને આલુ પડશે નક મજા આવશે નહીં વાપરી લે સોનો મોનો આ. મેં કીધું એમ કરજે આ કઈથી મારો છોકરો એ તો તાર પેલી વાડી ને વાપરી હતો નતો વાપરી લે તું નતો વાપરી પેલો દલાલ પાછળ તો વરી ગયો તો કે નતો વરી ગયો હા હું કીધું તું? એ, છોકરાને દવા તાકાત તો આજ મોટો હતો તને કોઈ બોલે નહીં એટલે દલાલ પાછળ તો વરી ગયો કે જમીન નહીં લઉં નતો કેતો જો અને હવારે મેં ચોકલેટ નથી આલી એ ચોકલેટ તો 80 હાલ આપણે છોકરાને ચોકલેટ હાલતો નહીં કોઈ ના વાહમાં કોઈ છોકરાને ચોકલેટ ના હાલતો હું ચોકલેટો વેકે દોઢ વીઘો હાલ દેજે આખું ગોમ જમારું લે આખું ગોમ જમારું તને ખબર નહીં આખું ગોમ જમારું પણ હું તો હે 1.5 વીઘો તને આલુ રહ્યા અલ્યા દોઢ વીઘો તો ભલાવારું લે એ તો મારું તારું તને આલુ છે ને મારું મારા જોડે છે એ હું તને નહીં આલું લઈ આલી રે ના હોય એ તો ના આલું ખરેખર આ મજૂરી કરીને કંટાળી ગયા મજૂરી કોઈ લેવાનું હોય ખેતરમાં કોઈ લેવાનું નહીં બધા સરકાર બિયારણ લેવા જઈએ ખાતર લેવા જઈએ તો કે આધાર કાર્ડ લાવો ફલાણું લાવો ને ઢેકણું લાવો ને એમાં કશું આવતી નહીં અને હવે બીજા લાવીએ તો ભાવ મુકામ પડી જાય ને હાલવા જઈએ એટલે તો તમારું મફત લઈ લે એમનું લાવવાનું વાતણ ભાવ અને આપણું હાલવાનું વાતણ મફત હાલ દેવાનું એમનું લેવાનું હોય ને તો આમ તો કિલોના 500 રૂપિયા ખાલી કિલો બિયારણના 500 રૂપિયા અને આપણે આખું મણ 400 રૂપિયામાં લઈ લે આખું મણ ના શું કહેવાનું આના કરતાં તો મરી જવું સારું એવું થાય ઓના કરતાં મરી જવું સારું ના ધોપલા રોપ્યા આવો આપણે પછી મજબૂત નહીં આ ધોપલા મને લ્યો આ મારી જમીન પાછી જાય એમાં શું લેવાનું મારે કોઈ પછી બીજી એક લાઈન હોય આલા દેવું કે હોય ધોપલો આવશે તો મારે લેવાનું શું ખેતરમાં ના શું લેવાનું ખેતરમાં તમારા કરતા કેસ કરી દઉં એ કઈ ધોફલો ના બાજુ બધા ધોફલા કાપી નાખું કેસ કરી દઉં ના કેસ કરવો જ પડશે હા આની ઉપર કેસ કરવો તો કહું હા ધોફલા નહીં રૂપિયા મોટા ને મોટા ટાવર જેવા આમ તમે જોવો તો ખરા એમાં શું લેવાનું લેવું એમાં કોઈ ઉગાડે બીજી લાઈન તો આવે એ એવો ધોફલો આવે મારે લેવાનું શું જમીનમાં ધોફલા ઉપર કેસ કરું ઉપર કરું
ધોબલા ઉપર કેસ કરી શું કરી લેવો પણ અરે હા નહીં તો આઈ ચાલ દે એના ઉપર કેસ કરું કેસ કરે થોડીક વાર તમે કેસ જીતી જાઓ તો કરું તો હું શું કરું ગિરનાર જતો રહું અમે તો નહીં કહેતા કે સંસાર છોડી દઉં ને પેલો બાવો બની જાઉં કે હારું આમ તો. ના એવો કંટાળ્યો હું બોલો મારી વાત સાંભળો, તમે કેસ કરવાનું કહો. તમે કેસ તમારા તમે આ એકલા નહીં આવા તો હજારો ખેડૂતો છે જેના ખેતર મહિના લાઈનો નીકળી છે. ખરેખર આગેવાન વાત શું કરું તમને અમારો ખેડૂતો છે જે આ તોબલાના કારણે ત્રાસિત છે બધા આવી જ કેસ કરશે તો કઈ જીતવાના નહીં. ઘણી બધી જગ્યાએ આંદોલન ચાલુ હા તોબલા ઉપર. પણ અમારું ખેડૂતોનું કોણ વાપરે છે કોઈ વાપરતું જ ગાંધીનગર નહીં બાજુ જાઓ, દ્વારકા બાજુ જાઓ, અત્યારે આ બધે આ લાઈન જે હતા ને એની ઉપર તો આંદોલન ચાલુ છે. આટલા આંદોલન થાય છે તોય કોઈનું કોઈ આવતું જ નહીં. સરકાર અમારે ખેડૂતોનું વાપરવા જ માંગતી ગરીબનું કોઈ નહીં નહીં વપરા, તો પછી ગરીબનું કોઈ નહીં વપરા. એનું કારણ છે આપણામાં એકતા નહીં. સમજ્યા ને? આપણામાં એકતા નહીં. નહીં. 4 જણા સંગઠન કરીને લડવા જાય મેર ખાય એવો નહીં. આપણા બધા ખેડૂત એકતા કરશે ને, બધા ખેડૂત ભાઈઓ એકતા કરશે ને તો આનું નિવારણ આવશે. તો પછી આપણે કરવાનું ખાલી એકતા કરીને શું કરીશું કશું નહીં કરવાનું. તમે તમારા પૂરતું વાવો, હે તમારા પૂરતું જ વાવવાનું. તમારા ઘરમાં તમે ખાઈ શકો, તમારો પરિવાર ખાઈ રહ્યો એટલું જ વાવવાનું. સરકારના હાલવાનું બંધ કરી નાખો, વેચવાનું જ બંધ કરી નાખો. ખરેખર હા તમારી વાત સાચી માર્કેટમાં વેચવાનું જ બંધ ખાય એટલું જ વાપવું. આપણે ખાય એટલું વાવવાનું. હા વેકો તાણ બીજે પોકે ને. વાત સાચી તમારી બધા ખેડૂતો આ શીખી જાય ને વેચવાનું બંધ કરી દે ને એટલે આ બધું છે ને નિવારણ બધું આવી જાય. પણ બધા આવું જો વિચારે હા આપણા જેવું તમારા જેવું કોઈ વિચારનારું જ નહીં વિચારવું પડશે. સમજ્યા? આ ગરીબીમાં નાના આ જો આ તમારા કેટલા ના ટીચવાના હવે નીકળવું હોય ને તો પછી આ બધું વિચારવું પડે. ખરેખર હું તો આગેવાન કંટાળી ગયો ખેતી કરીને કંટાળી ગયો કોઈ લેવાનું નહીં હા તમે તમારા પૂરતું વાવો. જો બિયારણ લેવા જઈએ ને બિયારણ તો આપણે કિલો બિયારણ લઈએ ને તો 500 ને 700 રૂપિયા આપણે આગળ લઈએ અને આપણે હાલવા જઈએ ને તો 400 રૂપિયા લઈ લે. 400 રૂપિયા લઈ મને ના 400 હા ભાવ નહીં આવે ખબર છે. એટલે તમે વાવવાનું બંધ કરી નાખ્યું. આપણા પૂરતું વાવીએ બસ. વેકવું નહીં કે વાપવું નહીં. આપણા પૂરતું બસ આપણા પેટ ભરાય બહુ. અને મારે બીજી લાઈન આવે ને શું કરવાનું એ તો હવે બાબાજી એમાં કોઈ ના. આગળથી તમારા એકલાથી કે મારા એકલાથી કોઈ થાય નહીં. આગળથી લાઈન આવે. હવે પેલાના ખેતરમાં લાઈન તમારા ધોફલો આવે. હવે એને કોઈ વાંધો નહીં, તમે વાંધો ઉઠાવો તો એ તો નહીં જ નહીં. મારા ખેતરમાં ચોપડો રોપવા ના દેવો તો મારે કરવાનું શું હા? કોઈ થાય. ગમે તેવું કરજો કશું જ નહીં થાય. બધા ખેડૂતો આનું આંદોલન કરશે કે તમારા પૂરતું વાવો અને તમારા પૂરતું ખાઓ. ઘણો નિવારણ આવશે. કોઈ નિવારણ ખરેખર ખાય એટલું જ વાપરવાનું બસ. કાલનું નહીં વિચારવાનું વાતનું જ વિચારો કાલનું વિચારવાનું બરોબર. તમારા પૂરતું વાવો ને ખાઓ. બરોબર. ખરેખર તમારી વાત બહુ સાચી છે મને ગમી આજ તો ભાઈ આ મજૂરી ખોટી હું શું કરવા કરું ઘેર ના જતો રહું શાંતિ નહીં આરામ કરું આપણે કોકના માટે મજૂરી જ લે. કોક આપણું તો વિચારીને બધા પેલી ના, હું જેનો હતો ને તાન જેટલો ધોરો હતો મજૂરી કરી તો કારો થઈ ગયો ભાઈ કોઈ દાડો એમની જિંદગીમાં આજ ના બેઠા નહીં ના જ ના બેઠા કોઈક ટેન્શનમાં લાગે મને પૂછવા દે હું ટેન્શન બેઠા હોય તો જો કોઈક મરી ગયો એને તો બેઠા કોઈ દાડો આવું ટેન્શન લઈને નહીં બેઠા કોઈક ટેન્શનમાં છે પૂછવા દે રમભાઈ રમભાઈ અલે હા ભાઈ તમે તો આખું બે આવજો પેલું બેરું કર્યું એ ના વાપરતા નહીં ટેન્શન છે ભાઈ ટેન્શન છે. એવું જ શું ટેન્શન તમારે આવી ગયું આ મારા ભાઈને બાબા ટીલ્લું હા એને 3 વીઘા ભાગમાં આવી જગ્યા ટોટલ 100 વીઘા હતી. 100 વીઘા હતી એ તો મને વાપરો હા. એ તો મને ખબર કે તમારા કાકો જીવતે તમારે ભાગ પાડી હાલતા ગયા ભાગ પાડી હતા ગયા પણ એમના ભૂલ થઈ ગઈ અત્યારે લાઈન આવી છે સરકારી તે મારી જમીન વેચાતી નહીં. દલાલ કે તમારી જગ્યા વેચાય નહીં અને મારે વેચવી છે અને મારા 2 પેશું છે દૂધનો પગાર ફંડ ઘર ચાલે છે ખાલી બરોબર છે. અને મારા મોટા ભાઈ તો જો હું એના ઉપર રીબી કશું નહીં મારે બરોબર પણ કોઈક રસ્તો કરાવો મારો કોનો ગમે તે કરો કારણ કે જો મારા વીઘું વેકી મારો 2 વીઘા 3 વીઘા ઉડું 3 વીઘા પણ આનો રસ્તો કરી આલો કારણ કે દલાલો છૂટી પડ્યા. હવે મારે 3 વીઘા જગ્યા પડી રહે શું કરવાનું કયો એ ધોબળા અને વાવવા મેં પાછું હું એકલો છું મારા બધી થતું નહીં એમાં. એ વાત હાચી. એ તો તમે આ વેકો ને જો બીજું કોઈ વેચતું હોય ને તો હું કશું ના કહું પણ તમે એકલા હો એકલો છું અને 2 ભેંસો ભાઈ જો વાપરી લ્યો તમારા મારી બધી મજૂરી થતી નહીં ના થાય. થઈને કેટલી થાય એટલે પેલી
જમીન પૈસા વેચીને બેઠા બેઠા ખાવું, બેંકમાં પૈસા મેળવી આવું તો એ વાત તમારી એને તો બૈરો છોકરો તો ટ્રેક્ટર ગાડી બધું છે. ભગવાન દાદ બધું છે એવું નહીં કહેતો, પણ મારો એને કોઈ રીહે નહીં. મારો ભાઈ છે, હું તો શું શબ્દ એને આજ સુધી નહીં બોલ્યો એને. પણ તમે આનો કોઈક રસ્તો કરાવો કે તારો જેનો ભાઈ છે કોઈક સમજ એવો રસ્તો કરાવો તમે. જો ઓને તો કોઈ હું રસ્તો તમારે કરી આલું નહીં, પણ આપણા આગેવાન ભીખાજીને તમે ઓળખો છો ને? હવે આપડે ટેવાળા વાહમાં ઘર પેલા હા, એ રહ્યા સાપનું નાખી હોય પેલું ખે નાખીને ખે ખરા ને નાખી. એ રહ્યા ભીખાજી આગેવાનને તમે મળો, એ રહ્યા તમને કોઈક રસ્તો કાઢી આલશે. હવે પેલો બાબરનો ભાઈ ને હા, એ બાબરજીના ભાઈ ભીખાજી, એમને તમે મળો. જો તમારા ભાઈ બાબા ટીલું હું સમજાવવા જાઉં ને તો મારું કોઈ મોન નહીં, પણ એ રહ્યા આગેવાન એ રહ્યા સમજાવશે ને તો હા. એમનું કોઈક વાપર છે. અને મારા જેવા સમજાવવા જાય, પેલા ખેમા જેવા જાય, રમતુ જેવા જાય, તો અમારા જોડે છે ને એ રહ્યા ભોડાકૂટ કરે, ઝઘડો કરે. ખેમો રમતું લે મને કેવું કહી જતા કે તાર ભાઈએ હાથે કરીને તે જમીન આલી, તોય મારા ભાઈ મેં કશું કીધું નહીં. ચમ કે મારો મોટો ભાઈ છે. તે- હા, મોટો ભાઈ છે તો મોટો ભાઈ જેના ભાઈ નામ જલે. એ ના કીધું ને તમે સારું કર્યું. ખેમો રમતું તો હે ને એક નંબર ના કોણ ભરવું હ. મૂલે આખું ગોમ છે લ્યા. ગોમ તો અમે બોલો ને અમે બોલા, પણ બે ભાઈઓ ભોડો ફૂટી જાય અમાર એકલો છે એમ તો પા ના બાગ્યા. પણ હું એનું સમજ્યું એવું મારું નામ હજુ ઉપર ને એ સમજ છે, પણ તમે આગેવાન જોડે જાઓ. કેટલા મળશે આગેવાન કે હળો? એ રહ્યા હું આવતો હતો ને, હા, ખેતર બાજુ ભારે હતા. બાબરજી બે હતા ખેતરમાં, ઘર બાજુ જતા હતા તો ઘર બાજુ નહીં પહોંચ્યા હોય. ઈવન શેતર તો પેલું તરખુણી જોયેલું અમે આ તાર ખૂણી એમને પેલો ધોપલો આવેલો નહીં. એમને આવેલો હોવ તો એમને લોચા જઈને તાન તો એ તો એમનું આપણને ખબર નહીં. આ તો પણ હું હું- નીકળ્યો હતો ને, મારા તો મારી વાત તમારી વાત હું નીકળ્યો હતો ને એરા ધોપલાની કોક જ વાત કરતા લાગે, કારણ કે એરા ઓમ ધોપલા બાજુ ઓમ મોગરી કરતા હતા. એવું એટલે હજુ ઘરે નહીં ગયા હોય. હાર હું જાઉં હેન હા, બે ભાઈ કણે જાય કે એક એ એટલામાં જ છે રે. હારું હેન હું જાઉં અને કહું કે મારો આ રસ્તો કરી આલો, મારે બીજું કશું નહીં, મારા ભાઈને સમજાવો સમજાવો. અને મને ભાગ આલો. એમાં ખાલી આ ચોખ્ખી જગ્યા છે ને એમાં થોપલા નહીં, બરોબર છે? એમાં એમાં ખાલી દોઢ વીઘો વેકું એટલે મારતો યાર એકલું છું કે બહુ થઈ ગયા એટલા પૈસા બહુ, જે આવી બહુ થઈ ગયું 30 લાખ રૂપિયા આવી મારે તો બેઠા બેઠા ખાવાનું જ છે, બરોબર? સાચી, બહુ થઈ બસ જાઉં હેન. અને આ પાછું જો ઓલા ઠેકોણો નહીં. ટેન્શન માં બધું થાય મોણ. ટેન્શન માં ખાધું નહીં, આખો દારો થઈ ગયો ખાધું ને આ નતો બેહ્યો નહીં ભારતા તમે ક્યાં ભાઈ? હા, તમે જાઓ અને હા, હું તમારા જાઉં. બીજો પાહા માથાકૂટ ના કરતા, એ તો એને રસ્તો કાઢી ના આપશે બોલું તમને. ના બોલું રસ્તો કાઢ્યા છે. અને પાછું અત્યારે તો સ્ત્રી ગામમાં છે વાતો કરે કે બે ભાઈઓ જમીનો દખી ભાગ્યા. ભાગ્યા. તેમાં હું અડધું તો નહીં બોલ્યો. એ બોલ્યા નહીં, એ સારું કર્યું. તાન હું જાઉં હા દીકુજી પાસે. હા. અલ્યા આગેવાન બોલો ને રામભાઈ. બાબરજી મજામ મજા મજા કહેવાની ખાલી હો. કે આવવાની તો જો આ ભાઈ મજૂરી તો લખી છે. જો આ તમે આ ખેતરમાં આ કામ કરીને આ પાવડો તો છે આવડો તો હું એમને લઈને આવ્યો હળો ઘેર એવું મજૂરી કરીને શું પાછો કહું. હું કહું છું મારો થોડો ડખો પડે છે હાલો જમીન બાબત બે ભાઈઓ ને, કારણ કે અમારે બે ભાઈઓ તો નહીં, પણ આ જ્યાં પેલા થોપલો રહ્યો ને એ જગ્યા મારી તમને ખબર છે, બરોબર? એટલે મારે વેકવા કાઢવી છે, પણ મારું સારું વેકાતી નહીં, કારણ કે દલાલ આજ કે મારી જેવો થોપલા હોય જગ્યા વેકા આવે ગમે તે દલાલ હોય કે ભાવ વળી જાય. થોપલો પડે તો આ ઈને પડે. અમારા કોઈ નહીં ક્ષેત્રમાં થતું. કોઈ થતું નહીં. હું કહું મારા ભાઈને એકવાર તો કીધું પણ માનતો નહીં, બરોબર છે? ઓકે હું કીધું કે ભાઈ તું મને 1.5 વીઘો જગ્યા આલ. અમારે 100 વીઘા જગ્યા હતી બે ભાઈઓના ભાગમાં, બરોબર? તે 3 વીઘા એને લીધી અને 3 વીઘા એમાં 3 વીઘામાં થોભલા વાળી જાય એને બધી 3 વીઘા ચોખ્ખી. તો તમારે ખાલી મારા ભાઈના જોડે એને એટલું જ કહેવાનું છે આગેવાન તમારું મન છે ગામ નામ ઊભી છો તમે, એટલે તમારે એટલું જ કહેવાનું હોય કે 1.5 વીઘા તું થોભલા વાળું લે, 1.5 વીઘો રંભે લે લો એટલે 1.5 વીઘો ચોખ્ખું વાર. તો એ રમે એકલા હા તો કે એરામાં મારા બધી બે બેસી, બરોબર છે? હું આ દૂધ પગાર જે આવે એનું ખાઉં, મારે બધી કામમાં એકલા થાય ને હું એકલો ભાતી ન તો પરિવાર છે, બરોબર છે? પણ મારું થોડું વિચાર હું એનું ઘણું છે, નાનો ભાઈ છે, ઘણું ઘણું છે, ટ્રેક્ટર બોર બધું ઘણું છે. તો મારો ભાઈ છે તો મારું સમજે કે ના સમજે? ના ના હા, હું એનું સમજુ તે ના મારું સમજે. સમજે. જે બાપ દાદા કરીને જ્યાં ભાગ પાડી જ્યાં બાપ દાદા ને શું ખબર કાવે લાયક છે. હા, ના તો મને બધું મને ભાઈ ના મને બીજું કોણ તો તમે હેડો ને, તમે હેડો તો સારું, તો મારું કામ થઈ જાય ને તમારું મન છે મારું નામ મોન્યું આટલે પેલા લખાવી દીધી કે તમે આગેવાન પાસે જો લખાઈ લખાવી એવું કીધું કે આગેવાન પાસે જો એટલે ગામના આગેવાન છે ને કે તમારું જે તમે કહેશો ને હોફર છે અને તમારા ભાઈને કહે છે
કશો વાંધો નહીં એટલે હેડો. બાબરજી તમે હંગાત હેડો બે ભાઈ હા, આવો તો ને વાંધો નહીં, બે ભાઈ આવી હેડો. વાત હેડો. કરીએ. ના ચમવાનો. હેડો કોઈ હેડો હોય ના ચમવાનો. કોઈ હેડો ફટફટ હા ઘણું આવ્યું ભગવાને ઘણું આવ્યું લીલી વાડી ને લીલા ઓબા ગાડી ટ્રેક્ટર જમીન ઘર બાર બધું આવ્યું બસ જીની દયા આવીને આવી રહી. બાબા ઢીલો. આ તો સમારભાઈ ને દયા આવો તો આવો છે. આગેવાન, આવો આવો. એમ તો પાછું ફૂલ દયા છે ગાડી બે બાડી બેહો બાબાજી બેહો બે લે તું બે હોય બે ભાઈ આવો બાબાજી બેહો. બેહો ને બેહો. અરે બેહો ને બેહો. હાય ઓ બાબાજી બોલો, કેવું છે? ભાઈ સાવ બેઠો હું શાંતિથી બદામના સોય ટાઢો તમારે તો એમના હોય શંકા છે ને પાછા. હવ મોટો એમનો શંગો એટલે હું કહું, હા એક વાત લઈને આવ્યો તો તમારે. હા એક વાત લઈને આવ્યો છું. આની વાત લઈને આયા પા તમે વાત બાબા લઈને કે- આવો આ તમે બધા કોઈ ખબર પડતી નહીં મારી વાત સાંભળો. હા વાત જાણે એવી છે કે તમારા બે ભાઈ ખરા ને? હા તમે ને આપણો રોમભાઈ. આવો બે ભાઈ છો. એમાં તમારા બાપા જીવતા કોણ તમારે 100 વીઘા જમીન હતી. આવો 100 વીઘામાં તમને બે ભાઈને 3 વીઘા જમીન આલી હતી. આવો હા? હવે એમાં કેવું કે દાદા હવે બાપાને તમને ખબર નથી કે આવા કોક લોચા થયા. આવો રોમભાઈ ના ભાગમાં જે 1.5 વીઘો જમીન આવી, એમાં 3 ભાગમાં તોડલા છે. હા હા બરોબર? 3 વીઘા ભાગમાં આવી એમાં 3 વીઘામાં થોભલો. 3 વીઘામાં તોડલા છે. બરોબર? હવે એમના અત્યારે જમીન વેચવી પૈસાની જરૂર છે. હા સમજ્યા? આગળ પાછળ કોઈ હોય નહીં બીજું, અને પૈસા એમના હમણાં ખર્ચો આવી ગયો. એટલે જમીન વેચવી છે. પણ આ હું તોફલાના શું કરું વેચવી હોય તો હું ચા ના પાડું તોફલાના લીધે કોઈ જમીન લેતું નહીં. એટલે એટલે મારું કેવું છું કે તમે ભાઈ હો, તમે મોટા હો, હા સમજણા હો, બરાબર? 1.5 વીઘો તોફલા વાળી તમે રાખો ને 1.5 વીઘો એમને હારી જમીન આલો એટલે 1.5 વીઘો એ ના રાખી. ના એ મેર આવતું છે પણ તમારે 1.5 વીઘો આવત છે ને ભાગમાં. આવે છે પણ પછી એટલે આ ભાવ તું ઘટી જાણો જાય. ભાઈ શું જાણો ભાઈ શું થોડું મારું વિચાર જો હબરી લે તું મારો મોટો ભાઈ છી કોઈ દારૂ હું તને અપશબ્દ કીધો છે લે મેં તને ના અને મેરા હું આવે. એકલો છું લ્યા અને મારે બધી કોમ થતું નહીં અમે દોરવાનું થતું નહીં તમે શાંતિ રાખો. 9 કટ દૂધ ભરાવું છું તે ખાવા જેટલો પગાર આવે છે આમાં મારા બોન નું પોણી એને મફત આલું છું ડોણા લે એમાં ભાગે લેતો તે મી તને કોઈ દારૂ કશું આલું? કીધું મી તને કોઈ દારૂ કશું કીધું વાત કરી છે. કોઈ દારૂ તોસરો શબ્દો હું તને બોલ્યો એટલે પણ તું મારો ભાઈ છી હું તારો જાણો ભાઈ છું તો હું તકલીફમાં છું તે દોડી દીધો તું તારો હાદો ના લી શકી થોભલા વગરનો એમ કહું છું હું પછી મારે છોકરાને શું કરવાનું યાર તમે આગળ? શાંતિ રાખો. તારો તો ગાડી વાડી વાળું બધું પૈસા તમે બેંક આ બાજુ. બનાવી દીધું હતી તો તમે આ બાજુ આવો તમે, હું તમને સમજાવું. એમાં શું સમજાવવાના હોય આમાં મેર જ ના આવે તમે આ બાજુ આવો. તમે બે ભાઈ ખાલી દફા મારી આ તમે 3 વીઘા માટે તમે મોટા ઉઠ તમે આ સમજાણો. થોભલા વાળું ગાડી ઉભો હાલું છું તને કોઈ હું મફત નહીં લેવું શાંતિ રાખો પણ હવે તમે નહીં હાલો કાલ ઉઠીને વિરોધ થાય. આટલા ટાઈમથી તમે હજુ બાંધ્યા નહીં, કાલ ઉઠીને એના કામ. એટલે કોણ હું તો ઝઘડો કરતો કે બે ભાઈઓ બાજ્યા અને બેવડો મોઢો ફૂટી ગયો પણ એ વસ્તી રાજી નહીં કરવાની વસ્તી રાજી નહીં કરવાની બે ભાઈ અલ્યા, પણ સમજી લેવાનું હું શું નકર કહું વસ્તી આગે? તો રાહ જોઈ રહી છે ઝઘડોની કાચાના બાકી હવે લોકો ચેટલોય ભરાયું પણ મેં નહીં હોભર્યું હું આવ્યો મેં નહીં હોભર્યું લ્યા કે મારો ભાઈ હારો છે મેં કોઈનું નહીં હોભર્યું લોકોએ તો એવું કીધું તું કે હાથે કઈ થોભલા વાળી જગ્યા આલી ને તો એમ કોઈ દર તને કશું કીધું નહીં કીધું મને તારા પર વિશ્વાસ ચાલ્યા લોકો તો કે રોમભાઈ ભરવાનું હોય. તોગડા તો આજકાલ આયા. પણ અલ્યા ડોહા હતા ને ધોબલા બે તો આયા હતા તાને ના કેમ ઊંધામાં કેતો પણ મને હું ખબર કે દલાલો આવું કહેશે કે પાછળથી મને હું ખબર કે મારે વેકવાન થા અને જગ્યા નહીં જાને કે એ વખત હું ના કહી દેવો પણ એ તો એનો કરમ કહેવાય ને એનો કરમ કિસ્મત ની વાત કહેવાય હા. તું અમે એમને 1.5 વીઘો વેચી છે નવા તો તું લઈ લે તારા ઘર પૈસા હોય તો. એટલે પણ હું તો અરે હું તો લઈ જ લઉં લે હું તો હાલ પૈસા આલ દઉં દોઢ કરમ વીઘાના. તો બૈરું નહીં લે હું આ થોડા કોઈ દારી એમ કીધું કે મારે બૈરું નહીં મારી વાત સાંભળો. સોલ્યુશન તમારે આવી ગયું. કરમમાં મારા આગેવાન બૈરું નહીં કોઈને કીધું એમ નહીં કે મારે બૈરું નહીં નહીં તો નહીં મારી વાત. એટલે પણ આ તો સન કરમમાં ઈ જતું રહેશે અને તું મારો ભાઈ છે ના લી અલ્યા, પણ મારી વાત સાંભળો. કોઈ દાર મોટો ભાઈ છે કોઈ દાર કીધું છે કે કન્યા હોય છે એટલે અલ્યા 10 જગ્યાએ તમને નતું કીધું પણ મને ગમી તો જોવા ને આમાં તું ડોહો હોય થઈ ગઈ તો ડોહી જ લાવવી પડે કે આમાં થોડી કરતા ને હોરવાના હુંદરી મળે એ તું જોવા લઈ ગયો તો અત્યારે એવું કહેતી હતી લ્યા કે રોટલાય ના કરું શાકે ના કરું કે તારે કરવા પડશે તો એવું તો બૈરું લઈને શું કરવાનું બાબરજી તમે બહેરા માટે હોય ભેગા થયા જમીન ના તોફલા. હારું એ વાત કરો હેડો મારું બૈરું નહીં મારું ગાડી ગોલા તમે હોય આવો આ બાજુ આવો જો તમારે જમીન જ વેચવી છે વેચવાની છે ને વેચવાની. તમારે 1.5 વીઘો જમીન વેચવી છે બરોબર
હવે એક કામ કરો, તમને કાળુ ભાઈ જેટલા કીધા હતા જમીનના ભાવમાં? ભાવ અમને કીધું એ તો જોઈને પાવર છે, કારણ કે થોભલા હતા. તમે મને અંદાજ તો છે 30-35 લાખ રૂપિયા ના ના, આપણા બાજુ 50 નો ભાવ હ. હોતા અહીંયા 50 ભાવ 35 લાખ 25 રાખો 25 નો જ ભાવ પેલા 15 જ વેચ્યું છે. 35 હું તો કહું છું કહું 20 લાખ રાખ, પણ મના લે બસ. બરોબર તું ને? તાર 20 લાખ માં ચમ નહીં જતું, મારે તો બેઠા બેઠા ખાતું છે ભાઈ. મારી વાત સાંભળો, એ ધોબલા વાળી જમીન 20 લાખ મારા લઈ લે. તમે 20 લાખ, મારે તો 20 લાખ જ જોવા. હાલો હે. આલ્યા પણ હોભરો અમે શરત પાઈ ધોબલો પાડીને લોખંડ વેચી મારું વીના ભાવે તે રૂપિયો ઈ નહીં આલું. તું તાર થોભલો નહીં, આખા ગામમાં તારા જેટલા ખરીદે થોભલા પછી તો ધોબલો હોકો મારા અમને હું ગમે તે કરું. શું વાંધો નહીં તું તારે માર તો 20 લાખ. તમ કે અમે પહેલાથી જ પોચો હી નકર ઓમ બે જણો ગેસ વાળા લાઈન પાડી ના દે અને પાડી પછી વેકી મારે ને તો લેતા જાય. પણ ભાઈ મને ઝઘડા ગમતા નહીં માર ભાઈ, એટલે અને ઈમાં તો રહી ગયો ઈમાં તો રહી ગયો. મારી વાત સાંભળો ને, તમે એમને 20 હાલ દો. 20 લાખ મને હાલ દેજો, આટલે આપણે વાત પૂરી. બસ પૂરું ને? મારે જગ્યા નહીં લેવી. બર્યું મારું થોભલા વર વીઘો 1.5 વીઘો વેકાય કે ના વેકાય, અને હું મરી જાઉં તો તાર છોકરાને 1.5 વીઘો હાલ દેજે. બસ જા બસ. એ તો પણ ભાઈઓ આપડા બાપસો. તું તાર તું મારો ભાઈ છી, તે મારો ભત્રીજો આવવા પડશે. હું મરી જાઉં પાછળ તારા જ તારા છોકરાને જ જહે ને. લેવાનું હા. તાન હું જીવું તો સુધી 20 લાખ રૂપિયા વાપરે, જેટલું જીવ્યા એટલું કે મારે જલસાથી જીવવું. અને મારે 1.5 વીઘો વચ્ચે ને, અને બધી વચ્ચે તારા એટલે છોકરો કોમમાં આવશે, મારે તો છોકરા સીવે છી નહીં. અને તમારે તો ચોખ્ખો ફાયદો ને. 20 લાખમાં તમે વેચશો તો આવા આરા 10 વર્ષથી વધારે કાઢવાના. 10 વર્ષમાં 20 લાખ થોડી પતાવી કેમ મરે એટલે ધરમશાળામ લખાઈ દે એમ કેતો તો. હા? ઓવે. ના લખાવું લ્યા, ઓવે. મારા ખાવાની ધરમશાળામાં લખવાની વાતો કરવાની. ધરમશાળામાં લખાવા જાય. પાછળ વધારે તમારા જ છે. હા તે તમારે પછી એમના નામ તો ધરમશાળામાં લખાવો. એને એટલે પૈસા કઈ જોતા હોય તમે હોજે આવજો અમને લઈ જજો. કશો 10 પેટી લઈ બરાબર? જજો પછી બીજા તો આલુ હું. તું તાર 10 લાખ હાલજે ને 10 લાખ 2 મહિને આલજે. બસ ભાઈ ભાઈ, લઈ જજો જા તમ તાર 10. અને જો અભરી લે, હું જીવું તો સુધી પેલી થોભલાવાળી 1.5 વીઘા વાપરે ને પછી મારા ભત્રીજો જ કોમ આવશે ને. તાન લેવો. માર થોડી ઉપર લઈ જવાની છે. સાથ દેજો, બરાબર ને? હાર અને પાછું બીજું આવું લઈને ના આવતા. ના ના, આ તો તમારો ભાઈ હતો એટલે હું આવ્યો. આ તો અમે આખી જિંદગી બોય કર્યું નહીં, બેઠે બેઠે રોટલા જ તોડ્યા. અરે બધું આવા- મારે જ જોવાનું, મારે જ પૂરું કરવું આગળ પડે. પાછળ છે શું? ડોસી દાખાય હું ધરતો હતો અને હોર વાળાની કે અમને લઈ આલો. તમારું જ છે. આમાં ઘાયડો એવું થયો, રાખો. ઘાયડો. હારું, અમે કોઈ જવા દે, મૂછાના લાવશે એમને વાંકડા લાવીએ છીએ તો. વાંકડાય પડી જાય. એટલે જોવા લઈ જતો તે વાટું હેઠતી હતી લ્યા. સારું હેડો. આપણે થઈ તો તારા જેવી અમે ના મળે તાન તને ડોસી જ જવો. અલ્યા દેને વાલે જબ ભી દેતા તો દેતા છપ્પર ફાડકે. જો હા આ 20 લાખ વાળા નોટો જ કરશે આવા. આ તો પબ્લિક ને સમજાવવા માટે ભાગ બનાવ્યો તો. પછી ખેતરમાં થોભલા હોય છે એટલે જમીનો વેચાતી નહીં, અને વળતર મળતું નહીં. હા બરોબર. સારી કિંમત આવતી નહીં. એના કારણે આજે દરેક જગ્યાએ ખેડૂતો હેરાન થઈ બહુ ગયા. હેરાન થાય છે, બહુ હેરાન થાય એવું છે. બધું તમારા સીધા પર લાઈન લખાઈ દેજો. હું કહું છું હવે કોઈ નવું એમ કે તમારા ખેતરમાં થોભલા નાખવાના હોય તો નાખવા દેતા નહીં. નહીં. અને બરોબર. એના પાછળ જંગ જરૂરથી આપજો નકર પેલા નાખી ગયા છે ને અત્યારે નાખી જશે ખબર પડશે નહીં